જય હિન્દ, વંદે માતરમ. કેમ છો બાળકો? ધોરણ 12 વિષય જીવ વિજ્ઞાન, એની અંદર આપણે પાઠ 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો જોઈ રહ્યા હતા. એની અંદર આપણે ગયા લેક્ચરની અંદર જન્મજાત પ્રતિકારકતા જે છે તે પ્રતિકારકતાની અંદર જે સંરક્ષણની પ્રથમ હરોળ અને દ્વિતીય હરોળ વિશે ચર્ચા કરી હતી, જેમાં પ્રથમ હરોળના આપણે 2 અંતરાયો જે છે બરાબર તેનો આપણે અભ્યાસ કરી લીધો છે, જેની અંદર શારીરિક અંતરાય અને દેહ ધાર્મિક અંતરાય એના વિશે આપણે વાત કરી. હવે આપણે સંરક્ષણની જે દ્વિતીય હરોળ છે એ દ્વિતીય હરોળની અંદર જે 2 અંતરાયો આવે છે બરાબર, જે કોષીય અંતરાય અને કોષ રસીય અંતરાય એના વિશે આપણે હવે ચર્ચા કરીએ. તો વાત છે કોષીય અંતરાયની. તો આપણા શરીરમાં જે સંરક્ષણની દ્વિતીય હરોળ છે, સંરક્ષણની દ્વિતીય હરોળ બરાબર, તેની અંદર આની જરૂર ક્યારે પડે? સંરક્ષણની દ્વિતીય હરોળ એટલે સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સ બરાબર, તેની જરૂર ક્યારે પડે કે જ્યારે સંરક્ષણની પ્રથમ હરોળના અંતરાયો નિષ્ફળ જાય. શું થાય? નિષ્ફળ જાય. ત્યારે દ્વિતીય હરોળના અંતરાયો જે છે તે અસ્તિત્વમાં આવે છે અથવા તે ક્રિયાશીલ બને છે, અસ્તિત્વમાં આવે છે બરાબર. હવે આ જે દ્વિતીય હરોળ છે સંરક્ષણની, એની અંદર કયા દ્રવ્યો છે તે ભાગ લે છે? તો કે શરીર જે છે તેનું આંતરિક સંરક્ષણ જે છે તે WBC બરાબર, WBC એટલે શ્વેતકણ બરાબર, તેમાં બહુરૂપી કેન્દ્રીય શ્વેતકણ જે છે પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇટ PMNL બરાબર, એ અને જે એક કેન્દ્રી કણ છે બરાબર, આ એક કેન્દ્રી કણ અને પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇટ જે છે તે આની અંદર કામ કરે છે. એની અંદર શું થાય છે? તો કે સોજાની પ્રક્રિયા થાય છે. શું થાય છે? સોજાની પ્રક્રિયા થાય છે અને સાથે કેટલાક પૂરક અણુઓનું નિર્માણ થાય છે, જેમ કે ઇન્ટરફેરોન્સ બરાબર, ઇન્ટરફેરોન્સનું નિર્માણ થાય છે. ઉપરાંત જે આપણા શરીરની અંદર લસિકા કોષો જે છે બરાબર, એ લસિકા કોષોની અંદર જે નૈસર્ગિક મારક કોષો હોય છે, નૈસર્ગિક મારક કોષો બરાબર, આ મારક કોષો છે તેમની પણ સંખ્યા છે અતિશય વધે છે, જેથી જે સંરક્ષણની દ્વિતીય હરોળ અસ્તિત્વમાં આવે છે અને એની અંદર મુખ્ય 2 અંતરાયો છે બરાબર છે. તે 2 પ્રકારના અંતરાયો કયા છે? એક છે સેલ્યુલર એટલે કે કોષીય અંતરાય બરાબર, અને બીજો અંતરાય છે કોષ રસીય એટલે કે સાઇટોકાઇન બરાબર. તો કોષ રસીય અંતરાય જે છે તે આની અંદર આવતા હોય છે બરાબર. તો આપણે વારાફરતી બંને અંતરાયો છે તેના વિશે વિસ્તૃત જાણકારી મેળવવાની છે બરાબર. ચાલો, કોષીય અંતરાય. કોષીય અંતરાયમાં શું થાય છે કે કોષીય અંતરાયની અંદર કોષો જે છે તે આ અંતરાયમાં ભાગ ભજવે છે. તો એની અંદર તટસ્થ કણો અને બૃહદ કોષો બરાબર તે ભાગ ભજવે છે. કે જ્યારે શરીરમાં ચેપ લાગે છે, શું? જ્યારે શરીરમાં ચેપ લાગે છે, ચેપ કોઈ પણ રોગકારક નો હોઈ શકે છે બરાબર છે, ત્યારે તેની સામે
શરીરમાં શું થાય છે? શરીરમાં WBC ની સંખ્યા વધે છે. શું થાય? WBC ની સંખ્યા વધે છે. અને આ જે કોષો છે એની અંદર સૌથી વધુ પ્રમાણ કોનું હોય છે? તટસ્થ કણો અને બૃહદ કોષોનું જે પ્રમાણ હોય છે. બરાબર. હવે જે એક કેન્દ્રી કણો હોય છે, એક કેન્દ્રી કણો, શું? એક કેન્દ્રી કણો તે ચેપના સ્થાને મુક્ત થાય છે. શું થાય છે? ચેપના સ્થાને મુક્ત થાય છે. બરાબર. અને તે એક કેન્દ્રી કણોનું રૂપાંતરણ થઈ જાય છે. રૂપાંતરણ શેમાં થાય છે? કે તે રૂપાંતરણ થાય છે બૃહદ કોષોમાં. એટલે કે એક કેન્દ્રી કણો છે તે બૃહદ કોષોમાં નિર્માણ પામે છે. બૃહદ કોષો જે છે તે મોટા કદના અને અનિયમિત આકારના કોષો છે. શું છે? બૃહદ કોષો મોટા કદના અનિયમિત આકારના કોષો છે. અને જે બૃહદ કોષો છે તેમને શરીરના સૈનિકો, શું? શરીરના સૈનિકો અને સફાઈ કામદારો તરીકે ઓળખવામાં આવે છે. તેમને શરીરના સૈનિકો અને સફાઈ કામદારો તરીકે ઓળખવામાં આવે છે. એવા બૃહદ કોષો છે તેના બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? તેના બે પ્રકાર છે. કયા કયા બે પ્રકાર છે? તો એક જે પ્રકાર છે તે એવા છે કે જે એક જગ્યાએ ફિક્સ છે, તો એને ફિક્સ્ડ કહેશે. બરાબર. અને બીજા છે કે જે ભટકતા હોય છે. એટલે એક સ્થાયી પ્રકાર છે અને બીજા છે ભટકતા પ્રકારના બૃહદ કોષો. બરાબર. આ બંને પ્રકારના કોષો છે તે કેવી રીતે કામ કરે છે તે આપણે જોઈએ. કે આ જે બૃહદ કોષો છે તે એના આપણા શરીરના અલગ અલગ સ્થાનને આધારે તે અલગ અલગ પ્રકાર દર્શાવે છે. બરાબર. નીટ માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે વારાફરતી જે બૃહદ કોષોના પ્રકાર છે તે જોઈશું. તો બૃહદ કોષોના પ્રકાર શેને આધારે છે? એના સ્થાનને આધારે, કે કઈ જગ્યાએ તે સ્થાન ધરાવે છે તેને આધારે બૃહદ કોષોના જે છે પ્રકાર એ આપણે લેવાના છે. હવે બૃહદ કોષોના પ્રકારમાં જ્યારે તે સંયોજક પેશીમાં આવેલા હોય, શું? જ્યારે તે સંયોજક પેશીમાં આવેલા હોય ત્યારે તેને કહેવાય છે હિસ્ટિયોસાઇટ્સ. શું કહેવાય છે? હિસ્ટિયોસાઇટ્સ. બરાબર. જ્યારે તે મગજની અંદર હોય, ક્યાં હોય? મગજની, તો એને કહેવાય છે માઇક્રોગ્લિયા. શું કહેવાય છે? માઇક્રોગ્લિયા. જ્યારે તે યકૃતની અંદર સ્થાન ધરાવતા હોય તો એને કુફર કોષો કહેવાય છે. તમારે ઘણીવાર આવી ગયું છે આ કુફર કોષો, યાદ રાખજો. બરાબર. ત્યારબાદ ફેફસાની અંદર તેને ફુફ્ફુસીય બૃહદ કોષો કહેવાય છે. શું કહેવાય છે? ફુફ્ફુસીય બૃહદ કોષો. બરાબર. ત્યારબાદ ઉત્સર્ગ એકમ જો હોય, ઉત્સર્ગ એકમ રુધિર કેશિકા ગુચ્છ જે છે, બરાબર, તેની અંદર એને મિઝેનગ્લિયા કહેવાય છે. શું કહેવાય છે? મિઝેનગ્લિયા સેલ્સ કહેવામાં આવે છે. ત્યારબાદ અસ્થિ જે છે, અસ્થિ, બરાબર, અસ્થિની અંદર એને ઓસ્ટિયોક્લાસ્ટ કહેવાય છે. ઓસ્ટિયોક્લાસ્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ જે ત્વચા છે તેની અંદર એને લેંગરહાન્સના કોષ જે છે તે કહેવામાં આવે છે. બરોળ લસિકા ગ્રંથિ જે છે તેની અંદર એને સાઇનસ લાઇનિંગ કહેવાય છે. શું કહેવાય છે? સાઇનસ લાઇનિંગ. બરાબર. સાઇનસ લાઇનિંગ મેક્રોફેજીસ અથવા બૃહદ કોષો એવું એને કહેવામાં આવે છે. તો આ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો કે સંયોજક પેશીમાં હોય તો એની હિસ્ટિયોસાઇટ કહેવાય, મગજની અંદર માઇક્રોગ્લિયા, યકૃતની અંદર કુફર કોષો, ફેફસાની અંદર ફુફ્ફુસીય બૃહદ કોષો, ઉત્સર્ગ એકમની અંદર મિઝેનગ્લિયા સેલ્સ, અસ્થિની અંદર ઓસ્ટિયોક્લાસ્ટ, ત્વચાની અંદર લેંગરહાન્સ સેલ અને બરોળની અંદર સાઇનસ લાઇનિંગ બૃહદ કોષો એવા એને નામ આપવામાં આવે છે. આ બૃહદ કોષો છે તે શું કાર્ય કરે છે? બૃહદ કોષોનું કાર્ય શું છે? તો બૃહદ કોષો છે તે ઘણા બધા કાર્યો કરતા હોય છે, જેની અંદર આપણે વારાફરતી લઈએ તો સૌથી પહેલું તે સંરક્ષણનું કાર્ય કરે. શું કરે? સંરક્ષણનું કાર્ય કરે. કેવી રીતે સંરક્ષણનું કાર્ય કરે? કે આપણી જે પેશી છે, બરાબર છે, આના જે આપણે અહીંયા પ્રકાર હમણાં વાત કરી બૃહદ કોષોનો, ભટકતા કોષો જે છે, બરાબર, તો ભટકતા મેક્રોફેજીસ જે છે, બરાબર, ભટકતા મેક્રોફેજીસ છે તે આપણી જે પેશી છે, આપણા શરીરમાં જે પેશી છે, જેમ કે રુધિર, એની અંદર ભટકતા કે જે સૂક્ષ્મ જીવો હોય એ સૂક્ષ્મ જીવોનો શું કરે? નાશ કરે છે. સાથે એ આપણા શરીરની અંદર લસિકા જે છે એ લસિકાની અંદર પણ આવા સૂક્ષ્મ જીવોનો શું કરે છે? સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે. આપણા શરીરમાં જેટલી પણ પેશીઓ હોય બધી જગ્યાએથી સૂક્ષ્મ જીવોનો નાશ કરવાનું કામ કરે છે. આ ઉપરાંત બીજું તે એક
જાયન્ટ કોષ એવું નિર્માણ કરે છે કે જેની અંદર ઘણા બધા બૃહદ કોષો છે તે ભેગા થઈ જાય છે, બરાબર છે. તો એને કહેવાય જાયન્ટ કોષ. શું કહેવાય? જાયન્ટ કોષનું નિર્માણ. જો જાયન્ટ કોષનું નિર્માણ કરી તેઓ શું કરે છે કે ઘણા બધા બૃહદ કોષો ભેગા થઈ જાય અને બહુકોષ કેન્દ્રીય જાયન્ટ સેલ. શું? જાયન્ટ સેલ, બરાબર. એટલે એને કહેવાય છે મલ્ટી સેલ્યુલર જાયન્ટ સેલ. એની રચના કરે છે કે જે મોટા કદનું પ્રજાત દ્રવ્ય હોય કે જે મોટા કદનું હોય એવા મોટા કદના એન્ટીજન જે છે એને એ પોતાની અંદર સમાવી લે છે. એ કોષ શું કરે છે? પોતાની અંદર સમાવી લે છે અને ત્યારબાદ એનો નાશ કરી નાખે છે, બરાબર. ત્યારબાદ એનું બીજું કાર્ય આપણે લઈએ કે તે સફાઈ કામદાર છે. શું છે? સફાઈ કામદાર. જેમ આપણે ઘણીવાર ભણતા હોઈએ છીએ કે કાગડો જે છે, ગીધ જે છે તે આપણા પર્યાવરણના સફાઈ કામદારો છે, એવી જ રીતે આ જે મૃત કોષો છે તે મૃત પેશી કોષો. શું? મૃત પેશી કોષો અને બિનકોષીય પદાર્થો જે આપણે શરીર માટે નુકસાનકારક હોય, કામના ન હોય, બરાબર, તેવા પદાર્થોનો નિકાલ કરે છે. શું કરે છે? એનો નિકાલ કરે છે, બરાબર. ત્યારબાદ તે બીજું શું કામ કરે છે તો કે હજુ પણ તે ઘણા બધા કામ કરે છે જેની અંદર તે એન્ટીજનને દર્શાવે છે. શું કરે છે? એન્ટીજનને પ્રસ્તુત કરે છે, બતાવે છે બધાને, બરાબર છે, પ્રસ્તુત કરે છે. એન્ટીજન પ્રસ્તુતિનો મતલબ શું થાય કે બૃહદ કોષો જે છે એમની સપાટી પર જે સૂક્ષ્મ જીવાણુઓ જે છે, બરાબર, તે લસિકા ગાંઠમાં લસિકા કોષ સુધી પ્રદર્શિત કરવા એન્ટીજન ધરાવે છે, બરાબર. તો કે આ બૃહદ કોષો છે, બરાબર, તે તેમની સપાટી પર સમાવિષ્ટ એક એન્ટીજન પ્રદર્શિત કરતા હોય છે, બરાબર છે. શું કરે છે? તે શરીરમાં કોઈ એન્ટીજન છે તે દાખલ થાય છે, બરાબર છે, એટલે પોતાની સપાટી પર તેને પ્રસ્તુત કરે છે. એટલે આપણા શરીરમાં જે લસિકા તંત્ર હોય છે, બરાબર, એ લસિકા તંત્ર આ એન્ટીજન જોઈને કેવું થઈ જાય છે? સક્રિય થઈ જાય છે. સક્રિય થતા શું કરે? બી કોષો, ટી કોષો બધાનું એ નિર્માણ કરવા લાગશે, બરાબર. ત્યારબાદ તે ત્યારબાદ તે શું કરશે કે અંતઃજન્ય પાયરોજનનો સ્ત્રાવ કરશે. શેનો સ્ત્રાવ કરશે? પાયરોજનનો સ્ત્રાવ કરશે, બરાબર. તે પાયરોજન દ્રવ્ય ઇન્ટરલ્યુકિન્સ 1 નો સ્ત્રાવ કરશે. શેનો? ઇન્ટરલ્યુકિન્સ 1 નો સ્ત્રાવ કરે છે. આ ઇન્ટરલ્યુકિન્સ શું કરે છે? સોજાનો પ્રતિચાર આપે. આપણા શરીરમાં મચ્છર કરડે અને જેવા એન્ટીજન શરીરમાં થોડા પણ પ્રવેશે એટલે ત્યાં શું આવી જાય છે? સોજો આવે છે, બરાબર છે. ઉપરાંત અન્ય જે ભક્ષક કોષો છે એનું સક્રિયકરણ કરે છે અને તેનાથી તે ટી કોષો અને બી કોષો જે છે તેને પણ ઉત્તેજિત કરે છે. શું કરે છે? ટી કોષો અને બી કોષોને ઉત્તેજિત કરે છે. આ કામ કોણ કરે છે? બૃહદ કોષો કરે છે. હવે આપણે એ જોવાનું છે કે જ્યારે ભક્ષક કોષો છે તે ભક્ષણ કરે છે, કોઈ એન્ટીજન દ્રવ્ય છે તેનું ભક્ષણ કરે છે, બરાબર, જેને કહેવાય છે ફેગોસાઇટોસિસ. શું કહેવાય છે? ફેગોસાઇટોસિસ. તો એ ફેગોસાઇટોસિસની ઘટના જે છે એ આપણે જોવાની છે એ કેવી રીતે થાય છે, બરાબર છે. તો સૌપ્રથમ થાય છે કે બેક્ટેરિયાનો પ્રવેશ અથવા કોઈ એન્ટીજનનો પ્રવેશ છે એના સ્થાને હિસ્ટેમાઇનનો સ્ત્રાવ થાય છે અને તેથી રુધિરવાહિનીઓનો વ્યાસ વધે છે. એને કહેવાય છે વેસોડાયલેશન, બરાબર. ડાયલેશન મતલબ વધુ, વેસો એટલે રુધિરવાહિની, બરાબર. તે શું કરવું? વિકોચન થવું. શું થવું? વિકોચન થવું. તો રુધિરવાહિની વિકોચન થાય છે એટલે કે જ્યાં પણ એન્ટીજનનો પ્રવેશ થાય, બેક્ટેરિયા અથવા એન્ટીજનના પ્રવેશ સ્થાને હિસ્ટેમાઇનનો સ્ત્રાવ થવાને લીધે શું થાય છે? રુધિરવાહિનીઓનું વિકચન થાય છે, રુધિરવાહિનીઓ પહોળી બને છે, બરાબર. ત્યારબાદ બીજા નંબરે શું થાય કે રુધિરવાહિની છે તે પહોળી બને છે. પહોળી બનવાને લીધે રુધિરનો પ્રવાહ છે તે ધીમો પડે. શું થાય? રુધિરવાહિની પહોળી થતા રુધિરનો પ્રવાહ
રુધિરનો પ્રવાહ ધીમો પડે છે. શું થાય છે? ધીમો પડે છે. તેથી આંતરિક પરિઘ પર શ્વેત કણોનો ભરાવો થાય છે. શું થાય છે? શ્વેત કણોનો ભરાવો થાય છે. બરાબર. શ્વેત કણો અહીંયા શું થાય છે? વધી જાય છે. શ્વેત કણોની સંખ્યા શું થાય છે? વધી જાય છે. ચાલો, શ્વેત કણોની સંખ્યા વધી ગઈ. હવે શ્વેત કણોની સંખ્યા વધતા બાદ હવે શું થાય છે? ત્યારબાદ શું થશે કે એકવાર આ રુધિર વાહિનીઓમાં ત્યાં શ્વેત કણો જમા થઈ ગયા. હવે ત્રીજા તબક્કાની અંદર તે શ્વેત કણો તેમાંથી બાહ્ય કોષીય પ્રવાહી જે છે, શું છે? બાહ્ય કોષીય પ્રવાહી જે છે એ પ્રવાહીમાં સ્થાનાંતર પામે છે. શ્વેત કણો શું કરે છે? બાહ્ય કોષીય પ્રવાહીમાં સ્થાનાંતર પામે છે. હવે આ પ્રકારનું જે પ્રચલન છે રુધિર વાહિનીમાંથી બાહ્ય કોષીય પ્રવાહી જે છે એની અંદર આવવાની ક્રિયા છે તેને ડાયાપેડેસિસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડાયાપેડેસિસ કહેવામાં આવે છે. આ ક્રિયા જે છે તે શ્વેત કણો જે છે, શ્વેત કણો તે કઈ પદ્ધતિથી કરે છે? આ એક પ્રકારનું અમીબીય પ્રચલન પદ્ધતિ છે. શું છે? અમીબીય પ્રચલન પદ્ધતિ છે. હવે એકવાર બાહ્ય કોષીય જે પ્રવાહી છે, બરાબર, આ બાહ્ય કોષીય પ્રવાહીની અંદર શું રહેલું છે? આ બધા એન્ટીજન રહેલા છે. શું રહેલા છે? એન્ટીજન રહેલા છે. આ શું આવે છે? અહીંયા શ્વેત કોષો છે તે બાહ્ય કોષીય પ્રવાહીમાં આવી જાય છે, આ રુધિર વાહિનીમાંથી, બરાબર, જેને ડાયાપેડેસિસ આપણે શબ્દ આપેલો છે. હવે આ શ્વેત કણો છે તે રસાયણાનું વર્તન દર્શાવે છે. શું દર્શાવે છે? રસાયણાનું વર્તન દ્વારા શ્વેત કોષો એન્ટીજન તરફ ખસે છે, ગતિ કરે છે. શું કરે છે? ગતિ કરે છે. બરાબર છે. હવે એકવાર આ શ્વેત કણો જે છે તે એન્ટીજન તરફ આવી ગયા એટલે હવે છેલ્લો મુદ્દો શું થશે? ભક્ષણ થશે. બરાબર. કારણ કે આપણે ફેગોસાઇટોસિસ ની અંદર એ જ ભણીએ છીએ ને. ફેગોસાઇટોસિસ એટલે શું? કે જે ભક્ષક કોષો છે એના વડે એન્ટીજનનું ભક્ષણ. તો હવે ભક્ષક કોષોના રસ સ્તર પર ચેપકારક આકર્ષાય છે. આપણે ગણીએ આ ભક્ષક કોષ છે, બરાબર, એનું આ રસ સ્તર છે, બરાબર, અને આ રસ સ્તર જે છે તેના ઉપર આપણે એમ કહીએ કે આ જે છે ચેપકારક છે, બરાબર છે, તે આકર્ષાય છે, બરાબર, એટલે અહીંયા આવશે, બરાબર, ગતિ કરશે તે તરફ. હવે ભક્ષક કોષો છે તે અમીબીય જે પ્રકારનું ભક્ષણ છે તે રીતે તે શું કરશે કે ખોટા પગના નિર્માણ દ્વારા તે આકર્ષી લેશે અને એની આસપાસ પોતાનું એ રસ્તર છે તેને ફેલાવી દેશે. બરાબર છે. એટલે આને કહેવાય છે ફેગોઝોમ. શું કહેવાય છે? ફેગોઝોમ. અન્નધાની એવું પણ કહી શકાય, ભક્ષક ધાની એવું કહીએ, બરાબર. તો ભક્ષણ ધાનીનું નિર્માણ થાય ને એકવાર એ દ્રવ્ય છે, એન્ટીજન છે, તે અંદર પહોંચી ગયા બાદ તેમાંથી શું થાય છે કે લાઇસોઝોમ છે, લાઇસોઝોમ જે શરીરમાં જે કોષો છે તેની અંદર લાઇસોઝોમ આવેલા હોય છે, લાઇસોઝોમ્સ સાથે તે જોડાઈ જાય છે. શું થાય છે? જોડાય છે. અને તેનાથી ફેગોલાઇસોઝોમ બને છે. શું બને છે? ફેગોલાઇસોઝોમ બને છે. અને આ ફેગોલાઇસોઝોમ છે એની અંદર જળ વિભાજન કરતા ઉત્સેચકો આવેલા છે. શું આવેલા છે? ઉત્સેચકો આવેલા છે, બરાબર. સાથે અમુક જીવાણુનાશક પદાર્થો પણ આવેલા હોય છે. આમ મોટા ભાગના જીવાણુઓનો ફેગોલાઇસોઝોમ ફેગોલાઇસોઝોમમાં નાશ કરીને ટુકડા કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? ટુકડા કરવામાં આવે છે. ઓકે, અહીંયા સુધી આ ફેગોસાઇટોસિસની પ્રક્રિયા આખી પૂર્ણ થઈ ગઈ. હવે એની અંદર બીજા કોષો જે છે જેને કહેવાય છે કુદરતી મારક કોષો. શું કહેવાય છે? કુદરતી મારક કોષો. તે કેવી રીતે ભાગ ભજવે છે? તો કુદરતી મારક કોષો છે તે મોટા કણિકાયુક્ત
કણિકા યુક્ત લસિકા કોષો છે. શું છે? લસિકા કોષો છે. કુદરતી મારક કોષો જે છે, નેચરલ એમ કહેવાય કે કિલર સેલ, નેચરલ કિલર સેલ, તે કેવા છે? મોટા કણિકા યુક્ત લસિકા કોષો છે. તે ચેપી કોષો જે છે, ચેપી કોષો અથવા જેને ચેપ લાગેલો છે તેવા કોષો, ચેપી કોષો જે છે એના કોષરસ સ્તરમાં પોર્ફોરિન્સ એટલે કે મોટા છિદ્રો, બરાબર, દ્વારા મોટા છિદ્રોનું નિર્માણ કરે છે. શું કરે છે? પોર્ફોરિન્સ દ્વારા મોટા છિદ્રોનું નિર્માણ કરે છે, બરાબર. હવે જેવું એ છિદ્રોનું નિર્માણ થાય એટલે કે પાણી, ત્યારબાદ આ છિદ્રોમાંથી પસાર થઈ વાયરસગ્રસ્ત કોષ જે છે, વાયરસગ્રસ્ત કોષ છે અથવા કેન્સરયુક્ત કોષ છે તેનો, બરાબર, એ કોષોનો નાશ કરે છે. શું કરે છે? નાશ કરે છે, બરાબર. આખી વસ્તુ સમજાઈ ગઈ છે. ત્યારબાદ જે શરીરનું તાપમાન છે એ પણ આની અંદર ભાગ ભજવે છે. આપણા શરીરનું જે તાપમાન છે તે પણ આની અંદર ભાગ ભજવે છે. કે ચેપ દરમિયાન શરીરનું તાપમાન વધે છે, બરાબર. તે એક કુદરતી સંરક્ષણ પદ્ધતિ છે. શું છે? કુદરતી સંરક્ષણ પદ્ધતિ છે, બરાબર. અને તેને લીધે શું થાય છે કે શરીરની અંદર દેહધાર્મિક ક્રિયાને વેગ મળે છે. શું થાય છે? દેહધાર્મિક ક્રિયાને વેગ મળે છે. અને કેટલાક કિસ્સામાં તેનાથી ચેપકારકનો નાશ પણ થઈ શકે છે. હવે આપણે જે કોષીય અંતરાય છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે પછી જે કોષરસીય અંતરાય જે છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કોષરસીય અંતરાય છે તે જોઈશું. જો બાળકો તમને આ સુંદર મજાના વિડીયો લેક્ચર ભણવાની મજા આવતી હોય અને ઘણું બધું શીખવા મળતું હોય તો જરૂર ને જરૂર આ ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર કરજો. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. વંદે માતરમ.